કિલોમીટરનો પરિચય. બાળકો, હવે આપણે એક ઉદાહરણના માધ્યમથી કિલોમીટર વિશે સમજીશું. આ જુઓ, વર્ષા અને તેની માતા બંને ગામ જવા નીકળી છે. આવો તેમની વચ્ચે આ પ્રવાસમાં શું વાતચીત થઈ તે સાંભળીએ. માં, થોડા વખત પહેલા મેં એક બોર્ડ વાંચ્યું. સુરંગ 500 મીટર આગળ છે. આ મને સમજાયું. પણ હવે આ પથ્થર પર સાતારા 25 કિલોમીટર લખ્યું છે. એનો શું અર્થ છે? વર્ષા, સાતારા 25 કિમીનો અર્થ છે કે સાતારા આ માઇલસ્ટોનથી 25 કિલોમીટરના અંતરે છે. પણ મમ્મી, કિલોમીટર શું હોય છે? કિલોનો અર્થ થાય છે 1000. આમ 1 કિલોમીટરનો અર્થ થયો 1000 મીટર. મમ્મી, તેનો અર્થ છે સાતારા હવે 25,000 મીટરના અંતર પર છે. બિલકુલ સાચું. કિલોમીટરને તેના ટૂંકા રૂપમાં કિમી એવું લખાય છે. લાંબા અંતરને મીટરમાં માપવાનું અઘરું પડે છે, એટલે તેને 1000 મીટર અથવા કિલોમીટરમાં માપવામાં આવે છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 2 કિલોમીટર બરાબર 2000 મીટર, 7 કિલોમીટર બરાબર 7000 મીટર, 10 કિલોમીટર બરાબર 10,000 મીટર, 13 કિલોમીટર બરાબર 13,000 મીટર. તો હવે બતાવો, સાતારાથી આપણું ગામ 9 કિલોમીટરના અંતરે છે, તો તે કેટલા મીટર થશે? 1 કિલોમીટર એટલે 1000 મીટર. તેથી 9 કિલોમીટર એટલે 9000 મીટર. બિલકુલ સાચું. તેનો અર્થ કે તને કિલોમીટર અને મીટર સમજાઈ ગયું છે. હા મમ્મી. બાળકો, આ ચર્ચાથી તમને કિલોમીટર અને મીટર વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો હશે. તો આવો અભ્યાસ માટે એક ઉદાહરણ ઉકેલીએ. આ એક ચાર્ટ છે જેમાં વર્ધાથી નાગપુરના રસ્તા પર આવનારા ગામ અને કિલોમીટરમાં અંતર આપેલા છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. હું હવે તમને જે પ્રશ્ન પૂછું તેના જવાબ આપો. વર્ધા 0 કિમી, વરુડ 7 કિમી, સોલાપુર 14 કિમી, તુલજાપુર 24 કિમી, સિંધી 32 કિમી, ગુમગાંવ 60 કિમી, અજની 76 કિમી, નાગપુર 79 કિમી. બાળકો, બધા ગામોનું અંતર ક્યાંથી માપવામાં આવ્યું છે? ટીચર, બધા ગામોનું અંતર વર્ધાથી માપવામાં આવ્યું છે. બહુ સરસ. સિંધીથી નાગપુરનું અંતર કેટલું છે? ટીચર, વર્ધાથી નાગપુરનું અંતર 79 કિલોમીટર છે. પરંતુ સિંધી ગામ વર્ધાથી 32 કિલોમીટરના અંતરે છે. તો આપણને સિંધી ગામથી નાગપુરનું અંતર માપવા માટે 79માંથી 32 ઘટાડવા પડશે. અને એવું કરવાથી સિંધીથી નાગપુરનું અંતર 47 કિલોમીટર થાય છે. બિલકુલ સાચો જવાબ આપ્યો. આ રીતે તુલજાપુરથી વર્ધાનું અંતર 24 કિલોમીટર થાય છે અને સોલપુરથી અંજનીનું અંતર થશે 76 - 14 બરાબર 62 કિલોમીટર.